હવે સુરત જિલ્લામાં આવી ચડેલા આદમખોર દીપડાની વાત કરીએ। માનવભક્ષી બનેલા આ દીપડાને પાંજરે પૂરતા વન વિભાગે કવાયત શરૂ કરી છે, પણ ચાલાક દીપડો હજુ પાંજરે નથી પુરાતો। ઘટના એવી છે કે ગત શુક્રવારના માંગરોળના દેગડિયા ગામે ગીતાબેન વસાવા નામની મહિલા પોતાના ઘરે હતી અને ઘરમાં વાડામાં જ શૌચક્રિયા માટે ગઈ હતી। આ સમયે શિકારની શોધમાં ફરતા દીપડાએ ગીતાબેન પર હુમલો કર્યો અને તેને ઢસડીને 500 મીટર દૂર લઈ જઈ શિકાર કર્યો। ઘટનાને પગલે વન વિભાગ એક્શનમાં આવ્યું અને અલગ અલગ ઠેકાણે દીપડાને પાંજરે પૂરવા માટેની કવાયત કરી। જોકે હજુ સુધી આ દીપડો નથી પકડાયો। દીપડો ન પકડાતા ગ્રામજનોમાં ભયનું મોજું જોવા મળી રહ્યું છે। પછી મેં જઈ ગઈ ત્યારે જોયું કાં ગઈ, હજુ પેલી નહીં આવી। આટલામાં જોયું, રાતના તો આટલામાં જોયું, વળી પછી બાળ નહીં નીકળી। પછી સવારે ઓહે કશે આવે હે મકો સવારના સવારે 10 વાગે, પછી 9-10 વાગે સવારની પણ માટે બાજુ જોવા જઈએ કાં જઈએ શું છે। તો હેડીની મેરે પડેલું હતું, એનું ઓધણી ને બધું ખૂન પડેલું હતું નીચે। જોયું પછી આ ગામમાં ફરિયામાં બધાને જાણ પાડી કે આવું થયું, મારી બેન નથી, આ બધું ખૂન પડેલું છે, આ ઓધડી છે પડેલી નીચે।